હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં રહેજો. ને આજ જો બધા ધાબે પતંગ ચકાવતા હતા ને વેકેશન પડી ગયું હાર્દિકભાઈને. તો હાર્દિકભાઈ કે મારે છે ને પતંગ ચકાવી છે પપ્પાએ કે. તો આપણે હાર્દિકભાઈને પૈસા આપ્યા છે. હાર્દિકભાઈ ગયા છે પતંગ લેવાની છે, આવતા રહેશે તો રોઈ. તો હાર્દિકભાઈ આવતા હતા, આપણે રોઈ તો બતાવી. તો હાર્દિકભાઈ પતંગ લઈને આવ્યા છે. કેટલા વાળી છે હાર્દિકભાઈ? 5 વાળી. બધા સકાવે. હાર્દિકભાઈ કે મારે સકાવી. તો આપણે હાર્દિકભાઈ પૈસા બધા સકાવે ને. તો ઉપલા ધાબે જઈને આપણે હાર્દિકભાઈ ચડાવવાના છે. ત્રીજું ધાબુ પતંગ શકે છે અહીંયા થાય પેલા ક્યાં છે બતાવી દો. નહીં શકતી હોય તો સકાવે નહીં હોય તો બાબા કિના બાંધો. જો ઓલા છોકરા પતંગ સકાવતા હતા ને તો હાર્દિકભાઈ કે પપ્પા મારે પતંગ સકાવી છે. આપણે હાર્દિકભાઈ પૈસા આપ્યા હતા. હાલે હાર્દિક બાકસ કિના બાંધે. હાલો હાર્દિકભાઈ બાકસ આપ્યો. હાર્દિકભાઈ તો કિના બાંધે છે. એક પતંગ લઈ દેવો ને તો બધી હળક છે. હા સાપુ વાળ દે. હાર્દિકભાઈ ગીના બાંધે. અરે એક દી વાળી નતા તે હાર્દિક થી. યો તો હાલો મિત્રો, હાર્દિકભાઈ થી કિના નહીં પડે તો હું એને કિના બાંધ દઉં. કા તો આવ્યો. તો ચો પતંગ ચકાવવાનો છે આપણે હે ને સારો પતંગ હોય ને એ ચકાવવાનો છે. સિલ્વર કેમ લાગે મિત્રો? મસ્ત છે. તો પેલા સિલ્વર ચકાવવાનો છે. પણ આ તો સિલ્વર ને ગોલ્ડન. તો જો ફાઇનલી હાર્દિકભાઈને આપણે કિના બાંધી. હાર્દિકભાઈને આવડતું નથી. તો હું ઓલા ધાબે ચડું. એમ બોલ. હવે કિના પાડી દીધા છે. બાંધ. હવે કિના બાંધવાના છે. લાવો પકડી લે. જો કેટલું છે, 11 વર્ષની ફિરકી છે. તઈ કટકા આવી છે. તો સાલુમાં ઉડાડ જાય છે તો કટકો ન આવી જાય તો હારું. નકારો પતંગ લે. જો પપ્પા કિના બાંધે છે. કિના બાંધી યુટ્યુબર ને હા સાવન ચકા સકાવા ચકાવા લાવવાનું છે. કેસ આ કેટલા તેને પકડ લઈ લેવી. કેટલા કેસ કાપવાના? અત્યારે ક્યાં એટલી બધી પતંગ શકે છે તમે કાપો? આ તો હાર્દિકભાઈ ને છે ને, આ તો હાર્દિકભાઈ ને એમ થાય કે બધા સકાવે છે, મારે લઈ દીધો. હાર્દિકભાઈને લઈ દીધી. હજી ખીર ની વાર છે હો. ખીર આવે પેલા મહિનામાં. અત્યારે દિવાળી આવે. આ વિશાલ મામા લાવ્યા હતા. આમ જો કિન્ના બાંધીને ઉપર વી ગયા બે. આ એક પતંગ તો વચ્ચે બીજી સગાવી. હે હલવાઈ જો દીધી. પપ્પા દીકરો બે સકાવે છે પતંગ. એની પતંગ ક્યાં છે હું તમને બતાવું હો. જોજો હો ક્યાં છે. જો સકે ત્યાં આયા જોરી, આયા જોરી. આમ જો હા મેં સકાવે. મમ્મી હા આ કરવાના એમ કહે છે હાલ પેસ લગાડવી. તો શું કરવું? લગાડી દીધા. હા આહા પણ પપ્પા આગી લે છે. એમ બીક લાગે આય ન હોય છે. એવું છે એમ ને. ગઈ કપાઈ નો જાય હો તમારી. હવે હું હજી લગાડ્યા જ નહીં. ધ્યાન રાખજો. તડકો માથે લીધો તમે પણ. હાર્દિક ને સગાવજો. સગાઈ બહુ ખાય તો ને બાબા. એને હું આવડે ઢબાડી ગઈ. એમની પ્રેમના
આ જો અહીંયા જ પતંગ છે હો કાના કેમ એટલી સકાવો છો તમે ઓલા હલવાય છે કાન. એવું છે તારમાં હલવાય છે ને એટલે જો અહીં જાવા દો ને હજી આગળ હે કાના ઢીલ મેકોની થોડી કાનમાં કે લગાઈ દે. આયા સકાવે જો બે મને એવું લાગે ખીર આવી ગઈ આ દિવાળી આવે છે ખીર નથી આવતી હાર્દિક ને તો બહુ મજા આવે પતંગ સકાવવાની ફેવરેટ કા પપ્પા હા આમ જો તમે ઉતાર લીધી હા મેં થોડીક સગાવી હતી પણ પવન નથી આવતો પવન નથી આવતો નકર જેવું વાગ્યું ના. જો હાર્દિક ના દોસ્તાર સામેના ધાબે પતંગ ચગાવે કા હાથ કેટલા ને ઓય દોસ્તર નથી તો એને આપણે ઉપર ચડ્યા એને એમ કે હાલો આપણે ભેસ લગાવી એવું. તો એમ કરી ભેસ લગાવીને દોસ્તાર બની ગયા. દોસ્તાર બની ગયા હાથ કેટલા ને એ કેસ લગાડવા પૂછતો ને હાર્દિક પૂછતો આ ના પણ આપણે જવા નથી દેતા. હું જવા દે પેલા તું પૂછતો હાર્દિક હાર્દિક ભાઈ તો પતંગ ચકાવે તાર દોસ્તારને પૂછી દો પેલા તો પતંગ ચકાવી દઉં હાર્દિક બોલાને હાથ કરીને પૂછતો ગેસ લગાડવા એમ પૂછતો તું પૂછ પણ તમારે લગાડવું નથી. હું લગાડી તમારથી શક્તિ જ ને વાયરમાં જાય. જો ઓલાને જો દોસ્તારને ચકી ગઈ જો કેટલી પતંગો તો કે હાર્દિક ખીહેર આવી ગઈ એવું હાર્દિક ને તો નવું ધાબુ થઈ ગયું છે હાર્દિક અહીંયા દોરી મેં. નો હાર્દિકભાઈ ફિરકો લઈ આવ્યા છે આપણે ફિરકો પકડી રહ્યા છે હાર્દિકભાઈ નો હાર્દિકભાઈ પતંગ ચગાવે પણ અહીંયા તમારે ફિરકો પકડાયેલું જોઈએ ને. હું ફિરકો પકડી રાખી જો સકી હો ભાઈ હાર્દિક ની પતંગ ચકી ગઈ જો ચકી ગઈ કાકા ના હાર્દિક ના દોસ્તાર ની પતંગ ચકી ગઈ જો એની તો કારની સગે. હા તું આવી કે તું અહીંયા આવ. તું અહીંયા આવી કે તો એના દોસ્તારો પતંગ ચકાવે હાર્દિકભાઈ કે આપણે પતંગ ચકાવી ગયા આપણે હાર્દિકભાઈ માટે લઈ આવ્યા 2 પતંગ હાર્દિક લોકોને દિવાળી આવે બધાને હાર્દિક ને ખીહેર આવી ગઈ મારે નહીં તો હું તો દિવાળીની ખીહેર બેય કર્યા છે. 2 કરે છે તારે શું કરવાનું છે મારે ખીહેર ખીહેર કરવાની છે તો ફટાકા નહીં લેવાના ને ના નહીં બેય મારે કરી. મારે ના ગમે એક વસ્તુ કરવાની કાં ખીહેર કરવાની ને દિવાળી પહેલા આવે ને ખીહેર પછી આવે. હા તો પેલા ફટાકા ફોડવાના હોય જો હાર્દિકભાઈ પતંગ ચકાવ્યો શકી લાવો ફિરકી પકડી રાખું લઈ લે હળુકબેન તમે ના પકડતા ખીરકી. ફિરકી પકડી રહ્યો હું જો મિત્ર ફિરકી પકડી રહ્યો છું તો પણ પછી બીકડીને અહીંયા પોગી ગઈ પછી હા વળી ખવા પાછી ચગાવી પડશે અહીંયા. હવે કાઢી દઉં કેમ તાર ચકચક નહીં થાકી જાય એટલે હુઈ જાય ક્યાં નીચે ઉતરી જાય આ નહીં સગો નહીં શકે લગે છે હો. મેં તો એ જ પતંગ ચકાવી હતી આ ભૂંગળા છે. ટાટા પોરે હું સકાઈ દઈ અટાણે તડકો છે ને દી હામો આવે તમારા કેસમાં લેતા આવો. પ્રકાશ હામો આવે ને એટલે આંખોમાં દેખાય ને હા છે. એટલે ન્યા પતંગ હોય જાય તો તો પતંગનું રોવ તો કોઈ ફેસ કાપી જાય. હાર્દિક તારા દોસ્તાર બોલાવે આપણે દોસ્ત આરે પતંગ નીચે ઉતારી દીધી. જો આમે હાથ પડે ને ઓલે હાથમી ગયો છે કા આ શેલી પતંગ છે શેલી પતંગ છે પછી લંગડિયા પછી લંગડિયા નાખવાના
ગોતેલું પતંગિયામાં. હે મેં લંગડી ગોતેલું છે. લંગડી ગોતેલું છે હા, હું સગાવું છું. સાની વનીનો બેન ને નીચે. હા. તો આ તો સાલું પતંગમાં લૂંટણિયા પડે એવા છે. ત્રણ લૂંટણિયા, બે લૂંટણિયા નીચે ઊભા. પપ્પા બે લૂંટણિયા નીચે ઊભા. મુનેર પતંગ દે એમ કે ચાર પતંગ વાગી. સચ્ચે કે હાલ ઈ જાય. નો સગે ઈ થારું. કેમ? આટલામાં ત્રણ ને તો ઈ કાઈ હાલે જ નકર. પપ્પા હા આ પતંગ સગાઈ લીધી હવે જવાનું છે ઘરે ને આમ જો હવે કાલ સગાવશું આ ચાલી પતંગ લી એટલે જવાનું છે હા ને પછી કાલ કેટલા કેસ કાપ્યા હતા આપણે એક જ એક કેસ કાપ્યો ને ઓલાનો મનો અહીંયા ઓલા બાજુમાં તો ખબર એક કેસ કાપ્યો તો હા લિપ્ટણિયું થઈ ગયું હતું હા તો દોરી કેટલી વધી કે નહીં ઓ હજી તો આખો ફિરકો ફર્યો છે વી કોણ થોડી થોડી છે થોડી બીજો ફિરકો છે ને આપણી પાસે હા જી પેન છે હાલો જઈ હા તો હવે આપણે જવાનું છે ઘેરે બ્લોકમાં કાલે કે બધાને ટાટા કાલ મળશું ટાટા